નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 1 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો પાકિસ્તાનમાં જે ચેમ્પિયનશિપ ટ્રોફી રમાવાની હતી એની તૈયારી અંગે ચિંતા વચ્ચે આઈસીસીના સીઈઓ છે એને રાજીનામું આપ્યું। તો આઈસીસીના સીઈઓનું નામ જોસેફ એલાન્ડિસ છે। તો નામ આપણે જણાવી દીધું। તો જે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ જોફ એલાન્ડિસે રાજીનામું આપી દીધું। તેમનું રાજીનામુંનું એક નિર્ણાયક તબક્કે આપ્યું જે પાકિસ્તાન દ્વારા આયોજન થનાર આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 છે એને નિર્ધારિત શરૂઆત માત્ર 21 દિવસ પહેલાં છે। અને આ બાબતો નજીકના સૂત્રોએ સૂચવ્યું કે ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જે તૈયારી સ્પષ્ટ મૂલ્યાંકન પ્રદાન અને એલાન્ડિસ અસમર્થ થશે અને તેના પદ છોડવાના નિર્ણયને મહત્વપૂર્ણ ભૂમિકા છે, કારણ કે ઓલાની વહેણ આની પર ઇજ્જત જાય એના માટે પદ એને મૂકી દીધું છે। તો નામ યાદ રાખવું જોસેફ એલાન્ડિસ છે। ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો એની રચના 15 જૂન 1909માં થઈ હતી। પણ ત્યારે આનું નામ તો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ નહોતું, તો શું હતું? ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું। ત્યારબાદ 1965માં નામ પાછું ફેરવ્યું, ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ કરી। ત્યારબાદ 1989માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એને મૂળ નામ મળ્યું હતું। તો આ તફાવત યાદ રાખવો। આનું મુખ્ય મથક દુબઈ યુએઈ ખાતે આવેલું છે। સભ્યપદ 108 સભ્ય છે। સીઈઓ હાલ તો કોઈ નથી। અધ્યક્ષ તો કે જય શાહ છે અને મોટો તો કે ક્રિકેટ ફોર ગુડ। તો ખાસ કરીને યાદ રાખવું। અને જે આ વાત કરી 2025ની ચેમ્પિયનશિપ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, એમાં ભારત માટે તો કે દુબઈ એક ફાળવ્યું છે। તો યાદ રાખવું, હવે થશે કે નહીં થાય પાકિસ્તાનમાં એ પણ શંકાને સ્પર્શ છે। ત્યારબાદ પ્રજાસત્તાક દિવસની જે પરેડ હતી હમણાં જ યોજાઈ 26 જાન્યુઆરી 2025ના રોજ, એમાં શ્રેષ્ઠ રાજ્યના ટેબ્લોનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે? તો આમાં 2 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે। પણ તમને આવી રીતના જો આ પ્રશ્ન પૂછો ને એવી રીતના હોય તો ઉત્તર પ્રદેશ કરીને આવતું રહેવાનું, એ સત્તાવાર રીતે જ હશે। તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય પ્રજાસત્તાક દિવસની જે પરેડ 2025ની શ્રેષ્ઠ માનસિંગ ટુકડી અને ટેબ્લોના વિજેતાની જાહેરાત કરી અને પ્રયાગરાજ ખાતે જે મહાકુંભની ભવ્યતા દર્શાવતું ઉત્તર પ્રદેશની જે ઝાંખી હતી અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ ટેબ્લો તરીકે જાહેર કરવામાં આવ્યું। અને આમાં ભાગ તો કે 15 રાજ્યો અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશો અને 10 મંત્રાલયોના વિભાગો 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં કર્તવ્ય પથની ઝાંખી પ્રદર્શન કરવામાં આવી હતી, તમે જોઈ પણ હશે। ત્યારબાદ આમાં ચીફ ગેસ્ટ તો કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા પ્રબંધ સુબિયાન્તો। 76મો પ્રજાસત્તાક દિવસ હતો, તો એ પણ યાદ રાખવું। અને જાન્યુઆરી 2025ના દરમિયાન જે માય ગ્રો પોર્ટલ છે ને એના ઉપર મનપસંદ માસ્ટર્સ કન્ટર અને શ્રેષ્ઠ ટેબ્લોની પસંદગી કરવામાં આવી અને આમાં મતદાન કરવામાં આવ્યું। હવે હું તમને કહું જે 2 કેટેગરીમાં એવોર્ડ આપ્યા એ જોઈએ। એક સત્તાવાર કેટેગરીમાં આમાં તો કે જસ બઝ ને વગેરે સમિતિ બધી રચના કરી અને કેટેગરીમાં આપવામાં આવે। ઓલું તો કે લોકોએ મતદાન દ્વારા પસંદ કરવામાં આવ્યું હોય એ છે। તો બંને આપણે જોશું। તો માનસિંગ કન્ટ્રીમાં વાત કરીએ તો શસ્ત્ર દળોનો જે શ્રેષ્ઠ માનસિંગ ટુકડી હતી એમાં ભારતીય સેનામાં જમ્મુ અને કાશ્મીર રાઇફલ ટુકડીના એવોર્ડ મળ્યો છે। સીએપીએફની વાત કરીએ તો અન્ય સહાયક દળોમાં શ્રેષ્ઠ માનસિંગ કન્ટ્રી દિલ્હી પોલીસ માનસિંગ કન્ટ્રીને મળ્યો છે। ટેબ્લોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર જે મહાકુંભની ઝાંખીવાળું સ્વર્ણમ ભારત વિરાસત અને વિકસિતની થીમ સાથે ઉત્તર પ્રદેશ હતું। બીજીની વાત કરીએ બીજા નંબર ઉપર તો ત્રિપુરાનું હતું સાક્ષાત આદર, જે તેમના 14 દેવી દેવતાઓની પૂજા અને ખર્સી પૂજા ઉપરની થીમ હતી ત્રિપુરાની, એ હતું। જ્યારે ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો ત્રીજી સ્થિતિ તો કે એપ્ટિકોમ્પા બોમ્બાલુ હતા, એ ક્યાંનું છે? તો કે આંધ્રપ્રદેશનું છે। અને ઇકો ફ્રેન્ડલી લાકડાની રમકડાની જે થીમ હતી એને ત્રીજો નંબર આપવામાં આવ્યો છે। જ્યારે કેન્દ્રીય મંત્રાલયના વિભાગોની વાત કરીએ તો જનજાતિ ગૌરવ વર્ષની જે થીમવાળી આદિજાતિ બાબતોના મંત્રાલયને આ એવોર્ડ મળ્યા છે। તો ખાસ કરીને આની પસંદગી થઈ છે, ટૂંકમાં એવોર્ડો એટલે બીજું કંઈ નહીં। હવે લોકો દ્વારા જે પસંદગી પામ્યા એ શ્રેણીમાં વાત કરીએ તો જે સેવાઓ અને શ્રેષ્ઠ માનચિત્ર ટુકડીમાં ભારતીય સેના જ છે આમાંય। અને સીએઆરપીએફ અન્ય સહાય દળોની શ્રેષ્ઠ માનચિત્ર કન્ટ્રીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે। ઓલામાં કઈ હતી?
એ તમારે કોમેન્ટ કરવાનું છે. ટેબલોમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર ગુજરાત છે. સ્વર્ણિમ ભારત વિકસિત અને વિકાસની થીમ સાથે ગુજરાત છે. પહેલા નંબર ભારતની ગુજરાત છે. જ્યારે બીજા નંબર ઉપર મહાકુંભ 2025 સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ ઉપર ઉત્તર પ્રદેશ છે. અને ત્રીજા નંબર ઉપર ઉત્તરાખંડ છે. સાંસ્કૃતિક વારસા અને સાહસિક રમતોની થીમ ઉપર ખબર છે ખેલો ઇન્ડિયા અને બધી ત્યાં યોજાવાનું છે, હમણાં એના યોજાવાનું છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રાલય વિભાગની વાત કરીએ તો એ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે. એમાં જે મંત્રાલયના વ્યાપક યોજના હેઠળ ઉમેરવામાં આવતી મહિલા અને બાળ જે બહુપક્ષીય યાત્રાની થીમ છે. તો ખાસ કરીને કઈ કેટેગરીમાં પૂછું, ઓવરરાઉન્ડ પૂછી નાખે ને સત્તાવાર કેટેગરીમાં જે આવતા હોય એને જ જવાબ આપવો. તો એમાં પહેલા નંબર ઉપર ઉત્તર પ્રદેશ હતું, જ્યારે મનપસંદગીમાં અથવા તો લોકો દ્વારા પસંદમાં ગુજરાત પહેલા નંબર ઉપર છે. તો આ બંને તો ખાસ યાદ જ રહેવા જોઈએ. ત્યારબાદ પીએમ મોદી 10-11 ફેબ્રુઆરી કયા દેશમાં એઆઈ એક્સચેન્જ સમિટમાં ભાગ લેવા જશે? તો આ ફ્રાન્સમાં યોજાવાની છે અને નરેન્દ્ર મોદી આમાં સહઅધ્યક્ષતા કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10-11 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સમાં જે એઆઈ એક્સચેન્જ સમિટમાં ભાગ લેશે, જ્યાં પીએમ મોદી સહઅધ્યક્ષતા કરશે. અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી આ સમિટ યુએસ, ચીન, ભારત અને અન્ય મુખ્ય દેશોના નેતા પણ સામેલ થશે આની સાથે. અને આ ઇવેન્ટનો હેતુ તો કે ઇનોવેશન, ટેલેન્ટ, જાહેર હિત અને વૈશ્વિક એઆઈ ગવર્નન્સની ચર્ચા કરવામાં આવશે. તો ખાસ કરીને એક ઇવેન્ટ યોજાવાની છે ફ્રાન્સમાં, એમાં અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરી છે. તો બહુ ગર્વની વાત કહેવાય આપણા માટે. જ્યારે આ સમિટની વાત કરીએ તો 2023માં જે અલ સમિટ બલેસી યુકે ખાતે યોજાઈ હતી. પહેલી વહેલી જ યોજાઈ હતી. 2024માં બીજી સિયોલ ખાતે જે સાઉથ કોરિયામાં યોજાવાની છે. અને 2025માં પેરિસ ફ્રાન્સ ખાતે જે આપણે જોઈ એ ટાઈપની યોજાવાની છે. તો ખાસ કરીને આ ત્રીજી આવૃત્તિ છે એ પણ યાદ રાખવું. ત્યારબાદ આવી જ થોડીક સમિટો જોઈ લઈએ તો પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025 ગુજરાત ગાંધીનગર ખાતે યોજાવાની હતી. 27મી ઇન્ટરનેશનલ ગ્લાસ કોંગ્રેસ 2025 કોલકાતામાં યોજાઈ હતી 28મી, જ્યારે 27મી છે આ 28મી જાપાનમાં યોજાવાની છે, એ પણ યોજાશે ત્યારે જોશું. નેશનલ ગુડ ગવર્નન્સ કોન્ફરન્સ 2025 ગાંધીનગરમાં. પહેલો ટેકનોલોજી સંવાદ એઆઈએસ બેંગ્લોર ખાતે શરૂ થયો હતો. હેન્ડલૂમ કોન્ફરન્સ મંથન નવી દિલ્હીમાં શરૂ થયો હતો. રાષ્ટ્રીય આદિવાસી આરોગ્ય પરિષદ 2025 નવી દિલ્હી ખાતે શરૂ થયું હતું. આ ગાંધીનગર ક્યાં આવી ગયું આમાં? ત્યારબાદ ચર્ચામાં રહેલ ડીપ સ્કીન જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેકબોર્ડ છે એ કયા દેશનું છે? તો આ ચાઇનાનું છે ડીપ સીક. તો ડીપ સીકની વાત કરીએ તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેકબોર્ડ છે. ચર્ચામાં શા માટે છે? કારણ કે એપલનું એક ચેકબોર્ડ છે ચેટ જીપીટી, એને પછાડી અને સૌથી વધારે આના ડાઉનલોડ વધી ગયા, એટલા માટે ઓલાને કંઈક થાય તો ખરી ને. તો જોઈએ, ડીપસીક એ ઓછું જાણીતું ચાઇનાનું સ્ટાર્ટઅપ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ પ્રકાશિત છે જે વૈશ્વિક ટ્રેક સેક્ટરમાં આંચકો મોકલ્યો, જેની ક્ષમતા ગૂગલ અને ઓપન એઆઈની સરખામણીમાં હરીફો વધી ગયા છે, એટલા માટે ચર્ચામાં છે. તો ખાલી યાદ રાખવું દેશ અને સેટનું નામ. જ્યારે ડીપસીક રેન્ક 1ના નિર્માતાની વાત કરીએ તો જે મોડલ યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રેન્ક જાયન્ટ્સ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું. આને આ અધુનાત ઓછા કોમ્પ્યુટર ચિપ અને ઉપયોગ કરી અને વિકસાવવામાં આવ્યું છે. એટલું બધી ડિટેલમાં તો નહીં, કારણ કે ડીપસીક ચાઇનાએ બનાવ્યું છે અને કેને તો કે ઓપન એઆઈને ઓલું આપ્યું છે ટક્કર. તો યાદ રાખવું. ત્યારબાદ આવા જ થોડાક એઆઈના સંબંધિત પ્રશ્નો જોઈ લઈએ તો ભારતની પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ દેવિકા હતી. વિશ્વના પ્રથમ એઆઈ પ્રવક્તા યુક્રેનના છે વિક્ટોરિયા સી એ લોન્ચ કર્યું હતું. અને જંગલમાં આગ શોધવા માટે પ્રથમ અદ્યતન એઆઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી પેસ્ટ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં પેન્ટેરો નામક. અને આઈસીસીઆઈસી લેમાર્ડ અને એઆઈ સંચાલિત આરોગ્ય વીમા ઉત્પાદન એલિવેન્ટ લોન્ચ કર્યું હતું. વિશ્વની પ્રથમ મિસ એઆઈ કેન્જા લીલી બન્યા હતા. એઆઈ ચેકબોટ સેવા એ સેબીએ શરૂ કર્યું હતું. રિલાયન્સ ગ્રુપ દ્વારા જે બ્રાન્ડ એટલે કે મગજ એઆઈ સ્યુટ લોન્ચ કરવામાં આવ્યું હતું રિલાયન્સ દ્વારા. અલ પાવડર શોપિંગ આસિસ્ટન્ટ રૂપક એમેઝોને શરૂ કર્યું હતું. સેબીએ સેવા જે આપણે વાત કરીએ અને વૈશ્વિક એઆઈ સમિટ 2024 હૈદરાબાદમાં યોજાઈ હતી. તો ખાસ કરીને આ એઆઈના થોડાક પ્રશ્ન પણ જોઈ લીધા આની સાથે. ત્યારબાદ રાષ્ટ્રપતિએ કેટલા બાળકોની વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે? તો 17 બાળકોને એનાયત કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો. આ પુરસ્કાર 7 શ્રેણીમાં અપાય છે.
કલા, સાંસ્કૃતિક, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન, ટેકનોલોજી, સમાજ સેવા અને પર્યાવરણ વગેરે ક્ષેત્રમાં બાળકોને મળે છે. અને 17 બાળકોને 10 છોકરીઓ આ વખતે પસંદ કરવામાં આવ્યું છે 7 છોકરાઓ સાથે. અને ટોટલ 17, 10 છોકરીઓ અને 7 છોકરાઓ, અને 17 બાળકોને 7 અલગ અલગ કેટેગરીમાં આપણે જોઈએ એ પ્રમાણે એને એવોર્ડો આપવામાં આવ્યા છે. ત્યારબાદ આ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે. આ પુરસ્કાર આની સ્થાપના 1996માં થઈ હતી. આ પુસ્તક તો કે મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિ પુસ્તકનો સમાવેશ થાય છે. આમાં આપવામાં આવે બાળકને, અને બાળક તો કે 5 થી 18 વર્ષનું હોય ત્યાં સુધી જ આપવામાં આવે છે, નકર 18 પછી તો અડૂલ થઈ જાય. અને એક સમયે વધુમાં વધુ 25 વ્યક્તિને આપવામાં આવે છે. આ વખતે 17 વ્યક્તિની પસંદગી થઈ છે. તો આપ યાદ રાખવી માહિતી. ત્યારબાદની વાત કરીએ તો આદિવાસી સમુદાયનો બીજો સૌથી મોટો ઉત્સવ નાગોબા જટાલા ઉત્સવ ક્યાં શરૂ થયો છે? તો તેલંગાણામાં શરૂ થયો. તો આ બીજો છે. તો પ્રથમ નંબરનો કયો છે? આવડે તો કોમેન્ટ કરો, નકર આપણે આમાં જોવાના જ છે. તો ભારતનો બીજો સૌથી મોટો આદિવાસી તહેવારોમાંનો એક નાગોબા જટાલા ઉત્સવ એ ગોંડ આદિવાસી માટે પુષ્કળ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિકના મહત્વનો ભવ્ય પ્રસંગ છે. આ તો કે તેલંગાણાના આદિલાબામા જિલ્લામાં દર વર્ષે યોજાય છે. આ તો કે વાઇબ્રન્ટ ઉત્સવ, હજારો ભક્તો આમાં ભાગ લે. અને જેમાં નાગોબા જાત્રા, જેમાં ગોંડ આદિવાસીનું ગુછાડી નૃત્ય પણ કરવામાં આવે છે. તો પ્રશ્ન પણ પૂછાઈ શકે, ગુછાડી નૃત્ય કયા સમુદાય સાથે સંકળાયેલું છે? જે હમણાં 28 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયો. અને આ તો કે 8 દિવસીય ઉત્સવ છે. આ તહેવારોમાં નાગ દેવતાને સમર્પિત છે, જેને ત્યાં તો કે નાગોબા ઓળખવામાં આવે છે તેલંગાણામાં. તો યાદ રાખવી આ માહિતી પાની સાથે. અને પ્રથમ સૌથી મોટો આદિવાસી ઉત્સવ તો કે મેદારમ જાથારા છે, જે તો કે સમકા સમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ કુંભ પછીનો ભારતનો બીજો સૌથી મોટો મેળો પણ કહેવામાં આવે છે. તો યાદ રાખવું, હાલ કુંભ તો હાલી જ રહ્યો છે. તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ જે આંધ્રપ્રદેશમાંથી બન્યું છે 2 જૂન 2014માં. કેપિટલ હૈદરાબાદ. સીએમ તો કે રેવંત રેડ્ડી છે. અને રાજ્યપાલ તો કે જિષ્ણુદેવ વર્મા છે. તો બેઝિક માહિતી તો યાદ જ રાખવાની હોય આની. ત્યારબાદ આવા થોડાક ઉત્સવ મહોત્સવ જોઈ લઈએ 2024ના. ઓણમ કેરળ, થિસુરપુરમ, અટ્ટુકમલ, પોંગલ, મકર વિલુકુ, વિશુ ઉત્સવ, પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલ વગેરે કેરળમાં યોજાયા. અંડુરી ઉત્સવ ઉત્તરાખંડમાં. હરેલા ઉત્સવ ઉત્તરાખંડમાં. હરેલી ઉત્સવ છત્તીસગઢમાં યોજાય છે. સપચારકૂટ ઉત્સવ મિઝોરમમાં. હોઝાગીરી ઉત્સવ ત્રિપુરામાં. હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં. અને પાકેયામા હોર્નબિલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં. થિસુઈ લીલી જે ફેસ્ટિવલ મણિપુરમાં. અને લોસમ ફેસ્ટિવલ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ બંનેમાં યોજાય છે. તો યાદ રાખવા આવા ઉત્સવ મહોત્સવો પણ. ત્યારબાદ SSB એટલે કે HABC યુરોન ગ્લોબલ ઇન્ડિયન લિસ્ટ 2024માં કયા ભારતીય ટોચ ઉપર રહ્યા છે? તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક સત્ય નાડેલા ટોચ ઉપર છે આ ઇન્ડેક્સમાં. તો હુરુન મુજબ સૌથી પ્રભાવશાળી જે વૈશ્વિક ભારતના ટોચની યાદી જાહેર કરી. આની આવૃત્તિ કેટલામી છે? તો કે પ્રથમ જ છે, એટલે કે પહેલી વાર જ બહાર પાડી. અને હુરુન ગ્લોબલ ઇન્ડિયા દ્વારા આને બહાર પાડવામાં આવ્યો છે. જો માઇક્રોસોફ્ટના જે ચેરમેન અને CEO સત્ય નાડેલા એ તો કે આ કયો ઇન્ડેક્સ છે? SSBC હ્યુમન ગ્લોબલ ઇન્ડિયન લિસ્ટ છે, એમાં પ્રથમ નંબર ઉપર છે. અને દાવો કર્યો કે વિશ્વના સૌથી મૂલ્યવાન કંપનીઓ જે ભારતમાં મૂળ 226 નેતાઓની પસંદગી કરવામાં આવી છે આ ઇન્ડેક્સમાં. અને આ તો કે કંપનીમાં જે કંપનીનું જે પ્રોફિટ અથવા તો કંપની જે હિસ્સો ધરાવે પોતાનો, એના ઉપર આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, પ્રોપર્ટી ઉપર ટૂંકમાં કંપની. અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ અને યુટ્યુબના CEO નીલ મોહન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રાખવામાં આવ્યા છે. તો 3 ક્રમ તો કાફી છે. આ હુરન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, યાદ રાખો ઇન્ડેક્સ. ત્યારબાદ 2025ના થોડાક ઇન્ડેક્સો જોઈ લઈએ તો 2023માં કાપડ અને વસ્ત્રોનો નિકાસ વિશ્વમાં ભારતનું સ્થાન તો કે 6ઠું છે. પહેલા નંબર ઉપર ચીન છે. ગ્લોબલ એમ્બિશન ઇન્ડેક્સ 2025માં 123 નંબર ઉપર ભારત. સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર છે. ટોમ ટ્રાફિક્સ ઇન્ડેક્સ જે કલાનું સૌથી વધુ ગીસ ધરાવતું શહેરમાં કોલકાતા છે. વિશ્વમાં કોલંબિયા છે. QS વર્લ્ડ ફ્યુચર રેન્જ ઇન્ડેક્સ 2025માં યુએસમાં ભારત એકંદરે રેન્ક 25 ધરાવે છે. અને કોફીના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે. પ્રથમ નંબર ઉપર બ્રાઝિલ છે, ભારતમાં કર્ણાટકમાં.
વૈશ્વિક ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ચોથા નંબર ઉપર ભારત, પહેલા નંબર ઉપર અમેરિકા. એડમેન્ટ ટ્રેન્ડ બેરોમીટર 2025 ઇન્ડેક્સમાં ટોપ ઉપર ચીન, ત્રીજો નંબર ભારતનું છે. નીતિ આયોગે હમણાં જ જે પ્રથમ નાણાકીય આરોગ્ય સૂચનાંક બહાર પાડ્યો હતો 2025નો. પહેલા નંબર ઉપર ઓડિશા, બીજા નંબર ઉપર છત્તીસગઢ અને ત્રીજા નંબર ઉપર ગોવા છે. તો આ રાજ્ય પણ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યમાં ઔદ્યોગિક અને તબીબી હેતુ બંને માટે ગાંજાની ખેતીને મંજૂરી આપી છે? તો હિમાચલ પ્રદેશ સરકારે આને મંજૂરી આપી દીધી છે. તો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ પછી ઔદ્યોગિક અને તબીબી હેતુ બંને માટે ગાંજાની ખેતીને હિમાચલ પ્રદેશ દ્વારા નિયંત્રણ કરવામાં આવી છે. એટલે ટૂંકમાં જો વિજ્ઞાન અને દવા વગેરે કેબિસ ઉદ્યોગ વગેરેમાં વાપરવું હોય તો તમે વાવી શકો, એ પણ સરકારની પરમિશન લઈને, પીવા માટે નથી વાવવાનું. જે વ્યવસાયોમાં સામેલ થનાર ભારતનું ત્રીજું રાજ્ય છે. તો પહેલાં બે યાદ રાખવાના, પહેલું ઉત્તરાખંડ, બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું હિમાચલ પ્રદેશ છે. આ નવા વ્યવસાયના ઉમેરાથી રાજ્યમાં આવક દર ₹500 કરોડ વધવાની ધારણા ધરાવે છે. તો વાવે જ ને ભાઈ ગાંધો, 500 કરોડ વધે તો ગરીબોનું મોટું તો આમે બંધ કરી દે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ શિમલા અને ધર્મશાળા 2 છે. સીએમ તો કે સુખવીરસિંહ સુખુ છે અને ગવર્નર શિવ પ્રતાપ શુક્લા છે. બેઝિક માહિતી યાદ રાખવાની જ હોય. ત્યારબાદ કયો દેશ સતત ત્રીજી વખત આઈસીસી મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી રહ્યો છે? તો ઓસ્ટ્રેલિયા જીતી રહ્યો છે. 3 આવૃત્તિ આ ભાઈ લઈ ગયો છે. તો ઓસ્ટ્રેલિયાએ જે વોલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે 75 રનથી હરાવી અને સતત ત્રીજી વખત આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે. તો કોને કોને વચ્ચે હતું? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. ક્યાં રમાયું હતું? તો કે વેલિંગ્ટનમાં. અને આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ આ ત્રીજી આવૃત્તિ હતી અને અગાઉની 2 પણ ઓસ્ટ્રેલિયાએ જીતી છે. તો એ પણ યાદ રાખવી. 3 ઓસ્ટ્રેલિયા ઘેર જ લઈ ગયું છે. વુમનની છે. તો આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2025 આમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. અને આ તો કે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ યજમાન માટે ક્વોલિફાઈડ ટુર્નામેન્ટ છે, જેમાં દરેક ટીમ ભાગ લઈ અને કુલ 8 ટીમોએ 3 મેચોની શ્રેણીમાં રમ્યા છે. આ ટુર્નામેન્ટ 2014માં શરૂ થઈ હતી. પ્રથમ આવૃત્તિ 2014થી 16 સુધી આવેલી હતી. બીજી 2017થી 20 સુધી આવેલી હતી. 8 ટીમો રમી હતી. અને આમાં એક નવી ટીમ પણ એડ થઈ. ચોથી આવૃત્તિમાં 2025થી 29 ઝિમ્બાબ્વેનો સમાવેશ થયો. અને આ ટીમોમાં તો કે 11 ટીમો હાલ થઈ ગઈ. તો આ પણ યાદ રાખવું. સૂર્ય 22થી 25 રહેશે, કારણ કે 3 વર્ષ સુધી આ ગેમો રમાય છે. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ એસીસીના નવા હેડ હમણાં સૌમ્ય સિલ્વા બન્યા. આઈસીસીના તો જય શાહ છે ગ્રેગ બાલ્કરના સ્થાને. અને બીસીસીઆઈના સેક્રેટરી પર દેવજીત સેકિયા બન્યા છે, કારણ કે એ કાર્યકારી હતા, પછી પરમિનેન્ટ કરી દીધા. તો આ 3 યાદ રાખવા. ત્યારબાદ કયો દેશ વિશ્વનું પહેલું સમુદ્ર તળનું જે રડાર વિકસાવી રહ્યો છે, જેની ઊંચાઈવાળા વિમાનને પણ શોધી શકે? તો ચાઇના જ આવું કરી રહ્યો છે, યાદ રાખવું. ખાસ કરીને રડારનું નામ તો કે ડીપ સી રડાર છે. તો ચીને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તે વિશ્વનું પહેલું સમુદ્ર તળનું રડાર વિકસાવી રહ્યો છે અને આ ઊંચાઈવાળા વિમાનને શોધી શકે અને પાડી શકે. અજ્ઞાત સ્થાને 1000 મીટર ઊંચાઈ સમુદ્ર તળ પરથી સ્થિર એકાઇન્ડો અને એસિર 5000 મીટરની ઊંચાઈવાળા રડારને પણ એ શોધીને કાઢી શકે અને તેમાં ટ્રેકિંગ પણ કરી શકે. આમાં સબમરીન, અંડરસી રડાર દ્વારા એરક્રાફ્ટ લોકેશન વગેરેનો સમાવેશ પણ થયેલો છે. તો આ વિશ્વનું પ્રથમ છે, એટલા માટે આઈએમપી છે, ચીને વિકસાવ્યું છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આ વનલાઈનર સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે, તો જોઈ લઈએ. તો જીઓએ નાના મોટા વ્યવસાયોમાં જે લેવડ દેવડ માટે જીઓ સાઉન્ડ નામનું જે લોન્ચ કર્યું સોફ્ટવેર, જે તો કે જીઓ ભારત ફોન છે ને જીઓનો, એમાં જ આપશે આ અપડેટ. કારણ કે એ 699 રૂપિયાનું આવે. જો તમે આઈફોન, ફોનપે વગેરે ગૂગલ પેના વગેરેના જોવું તો એમાં સ્પીકર અલગથી રાખવું પડે, જે ઓલું ચાર્જિંગ એમાં નાખવાની ને બેલેન્સ નાખવાનું તો એ બોલે ને વગેરે, એનાથી છૂટકો આપી દીધો. કારણ કે જીઓ ભારતમાં બેલેન્સ અલગથી રિચાર્જ નહીં કરાવવું પડે, ઓલા પ્લાન સાથે જ આ હાલશે. તો આવી રીતના જીઓએ કર્યું છે, જેને નામ તો કે જીઓ સાઉન્ડ રાખ્યું છે. અને સાઉન્ડની બદલે જીઓ ભારત ફોન ઉપર જ આ બધી અપડેટ આપી દીધું. તો યાદ રાખવી આ માહિતી પર જીઓ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને માહિતી પસંદ આવતી હોય તો ખૂણે ખૂણે પુગાડો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.